मतदान मथक पर बबाल आप અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ છે। મતદાન મથકમાં ભાજપની સ્લીપ મળી, બે મહિલાઓ પાસે ભાજપની સ્લીપ મળી આવી છે। આપ નેતા પ્રવીણ રામનો આક્ષેપ છે અને આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે છે તે બબાલના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જૂનાગઢની ડુંગરપુર મતદાન મથક ઉપર માથાકૂટના દ્રશ્યો, જ્યાં આપ અને ભાજપ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે। મતદાન મથકમાં ભાજપની સ્લીપ મળી આવી હોય તેવું આપના नेता द्वारा आरोप કરવામાં આવી રહ્યો છે। क्या मीडिया क्या है आया નથી આની અંદર નથી નહીં આપણે તમે શું કરો છો સાહેબ અરે એ તો કાપલીમાં કઈ નથી બીજું કઈ શું છે આ બધી એટલી બધી કાપલી આની પણ એક પણ એટલી બધી કાપલી કાથી ને પણ એ તો આયા તમારી જવાબદારી શું છે તમારી જવાબદારી શું છે તમારે આજ જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું કરો તમે બધું કરો પણ બહાર કરો આયા 1 મિનિટ નથી કઈ કરતા હજી આવ્યા છે પણ બેન મારી વાત સાંભળો પણ લોકોને કચરો ન થાય અને હવે કોઈ ના આવું આ તો ભાજપનું કામ તમે ખુલ્લે અંદર કરી રહ્યા છો આ શું વાત છે અરે યાર કોઈ ભાજપ કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની અંદર તમને કોણ સત્તા આપી મદદ કરવા માટે બેન હવે આ વસ્તુ થવી ન જોઈએ ખોટો ઉબાડો નહીં કરો નહીં ઉબાડવાની વાત નથી આ વસ્તુ જવાબદાર સોરીભાઈ તમે તાલુકા સભ્યો છો તો ઈ કોણ મત નાખો આવ્યા બાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે બે સભી મારી જે મામલા કરવું પડે ભાઈ કઈ વાંધો નહીં ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્રની જવાબદારી છે તંત્ર જવાબદારી તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે બાકી એમને કોઈ નહીં વેરીફાઈ કરો વેરીફાઈ તમે કહો હું બહાર તો વધુ વિગતો સાથે આ મુદ્દાઓને લઈને કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। જી કેતન, આ સમગ્ર બબાલ થઈ હતી, ભાજપની સ્લીપ મળી આવી છે અને આપના નેતા આરોપ કરી રહ્યા છે, શું છે વધુ અપડેટ? ચોક્કસ જે ડુંગરપુરના મતદાન મથક ઉપર છે તે આમ આદમી પાર્ટીના જે પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા હતા અને તેમની ત્યાં મતદાન મથક ઉપર જે ભાજપની સ્લીપો મળી આવી હતી, ખાસ કરીને બે મહિલાઓ છે તેની પાસેથી ભાજપની મોટા પ્રમાણમાં સ્લીપનો જથ્થો મળી આવ્યો હતો, તેને લઈને જે છે પ્રવીણ રામે સવાલો કર્યા હતા અને આક્ષેપો કર્યા હતા। સ્થાનિક જે ત્યાં ચૂંટણી અધિકારીઓ હોય છે, ત્યાં રાખવામાં આવેલા પોલીસ એજન્ટો હોય છે, તેમની વચ્ચે તેને બોલાચાલી કરી અને પૂછપરછ પણ કરી હતી। ખાસ કરીને ત્યાં તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને તમામ બાબતને લઈને બંને વચ્ચે જે છે ઉગ્ર બોલાચાલી થતી સ્પષ્ટ દેખાય છે। આ અંગે તેમને ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મતદાન મથક પર ભાજપના કાર્યકર્તા અને આપના નેતા વચ્ચે આ બબાલ થઈ છે। આપના નેતા પ્રવીણ રામના ગંભીર આરોપ છે, બે મહિલાઓ પાસેથી મતદાન મથક પરથી ભાજપની જે સ્લીપ જોવા મળી રહી છે, જેને લઈને આપના નેતા પ્રવીણ ગંભીર આરોપ લગાવ્યા છે।